जपू श्री नवकार राज रे जाप जपू श्री नवकार ओम ह्रीं नमो अरिहंताणं जपू राज जिन शासन नो जय जयकार राज रे जिन शासन नो जय जयकार हाथ ऊपर बधाना ताड़ीओथी जपू ह्रीं नमो सिद्धाणं राज रे जपू ह्रीं नमो सिद्धाणं ओम ह्रीं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोय सवासाहुणं राज रे नमो लोय राज रे परमं भावै मंगलम मारो नवकार मंत्र तारण हारो रे मारो नवकार मंत्र तारण हारो रे जाप जपू श्री नवकार राज रे जाप जपू राज रे जाप जपू श्री नवकार राज रे जाप जपू श्री नवकार बोल श्री जिन शासन देव की खाली एक બે જણનો જયનો અવાજ મને સંભળાયો બાકી બધા અહીંયા વાતો કરવા જ આવ્યા છો તમે મેં તો સાંભળ્યું છે કે અહીંયા જવાહરનગર ગોરેગાંવ એટલે દીક્ષાની ભૂમિ કહેવાય ખરેખર સાચી વાત છે તો આવી ભૂમિ પર આપણે જ્યારે આવ્યા હોય ત્યારે આપણને કેટલું ગર્વ અને અભિમાન હોવું જોઈએ આપણે જ્યારે અહીંયા પ્રસંગ અનુભવવા આવ્યા છે તો આપણે ગર્વ અને આપણે ગર્વ અને અભિમાનથી અહીંયા બેસવાની જરૂર છે અને મારી વિનંતી છે બધાને જ કે હવે થોડીક વાર માટે ખાલી 10 વાગ્યા સુધી આપણે અહીંયા રહેવાનું છે પછી તમારી પાસે સમય જ છે વાતો કરવા માટે તો 10 વાગ્યા સુધી વાતોને જરાક વિરામ આપીએ અને આપણે ભક્તિમાં આગળ જોડાઈએ જ્યાં સુધી બધા પાર્ટિસિપન્ટ્સ આવે છે ત્યાં સુધી આપણે ભક્તિનો લાભ લઈએ પરમાત્મા 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 તુજમાં ઓહાયું મન પરમાત્મા
પરમાત્મા તુજમાં ઓહાયું મન નહીં અસ્ત વ્યસ્ત હવે મસ્ત છું તુજ ચરણોમાં સ્વસ્થ છું બાલમાં પરમાત્મા તુજ બિન હર ક્ષણ હું ત્રસ્ત છું મન મોહોદય મન અસ્ત્ર છું બાલમાં પરમાત્મા બધાના હાથ ઉપર પ્રભુ ગુણ અનુભવની મસ્તી પ્યારી લાગે હવે રમતા રસમાં ડૂબકી સારી લાગે પ્રભુ સંગ મળે તો ખુશી ન્યારી લાગે મન રંગાયું છે આજ પરમ વૈરાગે ચલ સંયમ સ્પર્શે આત્મ બીજવા પ્રભુ પ્રીતિ મગેલો દુનિયા ન્યારી ત્યાગે ભગવાન ભક્તિથી અંતર મનને રંગવા રહેવું હવે તુજ સંગમાં પરમાત્મા તુજમાં ઓહાયું મન પરમાત્મા પરમાત્મા તુજમાં ઓહાયું મન નહીં અસ્ત વ્યસ્ત હવે મસ્ત છું તુજ ચરણોમાં સ્વસ્થ છું બાલમાં પરમાત્મા તુજ મિલ હર ક્ષણ હું ત્રસ્ત છું મન મોદયા સ્વસ્થ છું બાલમાં પરમાત્મા નહીં અસ્ત વ્યસ્ત હવે મસ્ત છું તુજ ચરણોમાં સ્વસ્થ છું બાલમાં પરમાત્મા તુજ મિલ હર ક્ષણ હું ત્રસ્ત છું મન મોદયા સ્વસ્થ છું બાલમાં પરમાત્મા 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 તુજમાં ઓહાયું મન બધા પાછળ બેઠેલાને પણ વિનંતી છે કે અહીંયા પણ જરાક ધ્યાન આપો આ પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારી તકદીર છે કેવા શુભ
પરિણામો જાગે આ મુલાકાતમાં, એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. બધા બે તાળી. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી યાદોમાં ખોવાતો જાઉં છું, તારી યાદોમાં ખોવાતો જાઉં છું. બધા રે શું વાત છે, સરસ. રોમે રોમે હું તારી થતી જાઉં છું, રોમે રોમે હું તારી થતી જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું. પરમાત્માથી રંગાશે મારો આત્મા. તાળીઓ ઉપર. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. મને છે ને અહીંયાથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઓડિયન્સમાં બહુ વધારે તાળીઓ ન વાગે, બધા સાથે ન ગાય, ત્યાં સુધી આપણે ડ્રામા જ સ્ટાર્ટ નહીં કરીએ. એટલે તમે એવી રીતે અનાઉન્સ કરજો કે તાળીઓના તાળ હશે તો જ આપણે ડ્રામા સ્ટાર્ટ કરવો છે. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. બધા રે તાળીઓના નાદ સાથે. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. બોલો શ્રી ધર્મનાથ સ્વામી ભગવાન કી જય. અરે જયકારનો નાદ જ નથી. એકવાર ફરીથી કરશું. બોલો બોલો શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનની જય. વાવ, સુપર. સો આપ બધાનું આ વિશિષ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે. વેલકમ વન એન્ડ ઓલ. તો આ બધાએ આ પ્રોગ્રામનું નામ તો જોયું જ હશે, સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇક. કોઈને વિચાર આવ્યું ખરું કે આ શું હશે સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇક? સ્ટ્રાઇક એટલે તો જે ક્રિકેટમાં એ લોકો શોટ મારે એટલે સ્ટ્રાઇક, અથવા લોખંડ જ્યારે એકદમ ધગધગતું ગરમ થઈ ગયું હોય ને ત્યારે એના ઉપર વચ્ચે આવું સારું. હાજી. સો ભલે. હાજી. સો પધારો, આગળ પધારો. આપણે એકવાર સેટલ થઈ જઈએ પછી હું શરૂઆત કરું. હજી આગળ આવી શકશો, વાંધો નથી. પધારો. તો સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇક એટલે શું? સિક્સર તો છે, શોટ પણ છે, પણ કોનું શોટ? તો મુમુક્ષુ પોતાના સત્વ, પોતાની શ્રદ્ધા અને સમર્પણ દ્વારા એવી સિક્સ ફટકારે ને કે એના સંસારિક ભાવો લાઈફના સ્ટેડિયમ પરથી બહાર ફગાવી દે છે. બરાબર? સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇક એક એવો ઘા છે કે વર્ષોના જામી ગયેલા કર્મો પર એક એવો પ્રહાર છે કે કર્મો નાશીને ભૂક્કા થઈ જાય છે. સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇક
એક એવું સમ્યક સમજણનું વીજળીનું ઝબકાર છે કે ક્ષણમાં સગળા સંશયો, સગળા જ ડાઉટ છેદી જાય છે. સ્પિરિચ્યુઅલ સ્ટ્રાઇક ફાઇનલી એક એવો ટ્રાન્સફોર્મેશન છે કે જે દેખાતું નથી, સંભળાતું નથી, પણ જ્યારે ફટકારે ને ત્યારે અંદરથી સાચો આત્માનો સ્વરૂપ પ્રકટ થઈ જાય છે. તો આવું આ પરાક્રમ કરવા જઈ રહેલા એવા આપણા મુમુક્ષુબેન શ્રી આપણા પ્યારા વિધિબેનને આપણે અહીંયા વેલકમ કરીએ. ચલો બધા તાલીઓના ગડગડાટથી વિધિબેનનું વેલકમ કરશું. બનવાડ ગળ કરવા ભવ બનવાડ ગળ કરવા ભવ ધૂળ્યો જેને સંસારનો બંધન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન વૈરાગીને વંદન. ઓકે, તો આપણે મુમુક્ષુ વિધિબેનનું તો સ્વાગત કરી કાઢ્યું, પણ આજે થવાનું શું છે? આજે કંઈ સ્કિટ છે કે વિધિબેન બોલવાના છે? શું થવાનું શું છે? તો હવે નોર્મલી આપણે જ્યારે મૂવીઝ જોઈએ ને તો મૂવીઝમાં બી શું હોય કે હીરો હિરોઈનની પાછળ ભાગે, પછી હિરોઈન પાછી એને મનાવવા જાય. એ બધું તો આપણે જોઈ લીધું છે. એનું સફર ફ્રોમ લવ ટુ મેરેજ એ તો આપણે જોઈ લીધું છે. પણ મેરેજ પછીની સ્ટોરી, એના પછીના જે ધમાલ થાય છે એ કોઈ બતાવતું નથી, બરાબર? એવી જ રીતે આપણે અત્યાર સુધીના દીક્ષાના કાર્યક્રમોમાં એ તો જોઈ લીધું છે કે કેવું એમનું સત્વશાલી વૈરાગ્ય છે, કેવું એમનું શૌર્ય છે. પણ દીક્ષા પછી શું થાય છે? એમની લાઈફ કેવી જાય છે એ તો કોઈ બતાવતું જ નથી. શું એમને વાત્સલ્ય મળે છે કે ગુરુની ઠપકાર મળે છે એ તો આપણને કોઈને ખબર જ નથી. તો આજે આજના ફંક્શનમાં અમે એક નાનકડી ટ્રાય કરી છે કે આપની સામે સંસારી લાઈફ અને એક મહાત્માની લાઈફ આપણે કમ્પેર કરશું, અને એ બતાવવાનું આ નાનું અમારું પ્રયાસ છે. અમારાથી કાંઈ બી ભૂલચૂક હોય તો પહેલાંથી અમે ક્ષમા યાચના કરીએ છીએ. તો ચલો રજૂઆત કરીએ. સીન 1. हेलो हेलो હેલો. સર્વસ્વીકારની સંયમ યાત્રા, સર્વસ્વીકારની સંયમ યાત્રા સાદી અનંત ચિબીર કહી ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં. હું કહેતો નથી સંસારે દુઃખ પણ શાશ્વત સુખનો અંશ નહીં. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે અનંત નહીં. તો ચાલો આપણે રજૂઆત કરીએ. સીન 1, મોર્નિંગ મેડનેસ. अनुपमा मंत्र है न्यारा किसने
ટીવી નું રિમોટ છે એનાથી ચેનલ કેમ ચેન્જ નથી થતી? આ ચેનલ બદલાતી નથી ટીવી ની. તો ઠેકાણે ના રખાય, ટીવી ની જગ્યાએ પડ્યું તું. રાણી સાહેબ હજી નાઈને આયા છે, વાર છે, ખમો. એ માં, વાર છે કીધું, વાર. આ તમારું કાનનું મશીન પહેર્યું તું? આ જેને ના સંભળાય ને એમ જ લાગે કે એને બધું સંભળાય છે ને બીજા જોર જોરથી બોલે છે. हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 તોબા 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 તોબા. આ તારા આખા કપડાં પહેર તો કેટલી વાર કીધું છે? તારું બાપ કોઈ ઓછું કમાય છે તે ઓછા ઓછા કપડાં પહેરીને આવી જાસ? ઓ દાદી પ્લીઝ, ઇટ્સ ફેશન, તમે નહીં સમજો. બંસરી. દાદી નોટ બંસરી, કોલ મી બે. હા બે બે બે. હે માં, તારી બાયો ક્યાં છે? ફેશન છે. આ જો આજકાલના છોકરાઓ. મારા જ નસીબ આવા, બોલો. અરે ડોકરા તમે થયા. કહું આજકાલના જો છોકરાઓ. તું હસે શેની છે? બાયો ચડાવ તારી. હા ચડાવું છું. હા ઝટ ચડાવ. હે ગાઈસ, વેલકમ ટુ કેડીની કેટલી. આજે ફોલો ને આપણે ટ્રેન્ડને ફોલો કરશું અને જોશું 24 hours living with me. In fact, 24 hours living with my typical Gujju family. Oh, meet the most awesome person of my family. रिश्ते में तो मेरी फिया लगती है. नाम है अदिति. She is my bestie. सब गॉसिप्स रखती है और मेरी मम्मी की सबसे बड़ी दुश्मन भी है. Hey fam, what's up? So all these vlogs you are watching are edited by me. So credit goes to me. Now let's meet my amazing mom. ये इग्नोर दैट. ये बहुत अच्छा खाना बनाती है, बट यू नो नॉट माई टाइप. समथिंग लाइक देसी. इनसे मिलिए. ये है हमारे मोहल्ले की बीबीसी न्यूज़. जो काम बोले वो करती नहीं है, जो नहीं बोले वो सब करती है. ये हमारी पंचायत पड़ोसन में करती है और पड़ोसन की पंचायत हमारे घर पे करती है. द इंसेन शीला दीदी. એ શીલા ઝાડુ મૂક, અહીંયા આવજો, અહીંયા આવ. તને ખબર છે કાલે તો નીચેવાળા ઘરના જે વાસણ ખખડ્યા છે એવા. આવી ભાભી આવી. ओ देवी, मारू पेन क्या छे? प्रणाम बापूजी. આ જો આવી ગયો ને મારો રાજા, આવી ગયો ને. હમણાં ઓફિસ જશે કામ કરવા. अनु, मारू पेन क्या छे? पूरी 1 મિનિટ થી પેન ગોતું, તને ખબર છે? अभी मिले मेरे पापा से. ही इज माय नॉट सो कूल पापा. ओ शिट, પપ્પા તમે અડધા કપડામાં કેમ ફરો છો? તમને ખબર નથી મારો વ્લોગ ચાલે છે. તને ખબર નથી પડતી ખગ્યા? આ ડોન્ટ કોલ મી ખગ્યા. મારું નામ છે કેડી. હા હા, હવે કેડી એડી બધું એક જ છે. એક લાઈન તારા કોલેજના પૈસા તારા બાપાએ શેના માટે ભર્યા છે? આ વ્લોગલા બનાવવા માટે? તમે નહીં સમજો પપ્પા, ઇગ્નોર પાપા. અભી હમ મિલેંગે हमारे એ તારા પર કેમ બગડી હતી આજે અનુ? 25 વર્ષથી બગડેલી જ છે. अभी हम मिलेंगे मेरे फैमिली की क्यूटी पाई से, मेरे दादाजी. अरे आओ. મારી કિસ્મત તમારાથી પરણીને ઈ દિવસથી ઈ કે છે ક્યુ. આ પાછું કાઢ્યું છું તો ઈ કે છે ક્યુટી. આ નાખતા જાઓ. મૂકો, કોઈ સમજે એમ નથી અહીંયા. જવા દો.
કેવું લાગ્યું અમારું ફર્સ્ટ સીન? આવી સવાર જોઈને આપને બી એવું થતું હશે ને કે આ તો અમારા ઘરનું સીન છે, સેમ ટુ સેમ. હેલો. આ લોકોએ કોઈને કીધું? પણ हेलो આપણે વિચાર કરીએ કે કેવી હશે ગુરુકુલ વાસની સવાર. આપણા લાઈફમાં તો વેકઅપ અને એના પછી નોઇઝ એન્ડ રશ, જ્યારે ગુરુકુલ વાસમાં વેકઅપ ટુ સાયલન્સ એન્ડ સેલ્ફ ડિસિપ્લિન. આપણી મોર્નિંગ, વેઝ માય ફોન, વેઝ માય બેગ, વેઝ માય વોલેટ. જ્યારે ગુરુકુલ વાસમાં વેઝ માય માઇન્ડ, વેઝ માય સોલ, વેઝ માય પીસ. આપણી મોર્નિંગ, વેકઅપ, વર્ક, વરી, સ્ટ્રેસ. જ્યારે ગુરુકુલ વાસમાં વેકઅપ, અમે વર્શિપ અને વિઝડમ. સો આપણા ઘરે તો બધાના ઘરે નોટિફિકેશન ફર્સ્ટ. પહેલાં સવારે ઉઠીને આપણે શું જોઈએ? વોટ્સએપમાં કેટલા મેસેજીસ છે. જ્યારે ગુરુકુલ વાસમાં સૌથી પહેલાં મેડિટેશન ફર્સ્ટ. કેટલું પ્રચંડ ડિફરન્સ છે. તો આપણે આ જે મોર્નિંગ છે એ તો એક્સપિરિયન્સ કરી લીધી અને રોજ જ કરીએ છીએ, પણ ગુરુકુલ વાસમાં શું એક્સપિરિયન્સ થયું હશે? ચાલો આપણે બોલાવીએ આપણા એક્સપર્ટને. વિધિબેન, આપ અમને બધાને આપનું એક્સપિરિયન્સ કહેશો. કેવી હોય છે ગુરુકુલ વાસની સવાર? સો ગુરુકુલ વાસની સવાર ઇઝ અ ટોટલી ડિફરન્ટ એક્સપિરિયન્સ. અને જ્યારે તમે સ્ટાર્ટિંગમાં જાઓ તો કદાચ સેટ થતાં વાર લાગે. ઘરે તો ઉઠીએ ત્યારથી બોલવાનું સ્ટાર્ટ થઈ જાય, મારું કાં તો મમ્મીનું, કાં તો કોઈને કોઈ ઘરમાં બોલતું જ હોય. બટ ત્યાં ઉઠીને એટલીસ્ટ 3 hours તો કોઈ કશું જ ના બોલે. અને ધ મેજિક ઇઝ કે કોઈને કમ્યુનિકેટ કરવાની જરૂર જ નથી પડતી. બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત હોય. હું તો સ્ટાર્ટિંગમાં ઉઠું ને તો હું એટલી શોક થઈ જાઉં ને કે સવારના 4 વાગ્યાના કોઈ મહારાજ સાહેબ પદ્માસનમાં બેસીને ધ્યાન કરતા હોય, કોઈક વડીલનું પડીલેહન કરતા હોય, કોઈક જાપ કરતા હોય, કોઈક સવારમાં જ્યારે ઊભા થવાની ઈચ્છા પણ ના થાય ત્યારે ઊભા પ્રતિક્રમણ કરતા હોય. બટ આવી બધી વસ્તુ છે ને, આમાં એક વસ્તુ એવી સારી છે કે જ્યારે તમને કોઈ ખરાબ વસ્તુનું નિમિત્ત જ ના મળે ને તો તમે ઓલવેઝ પ્રસન્ન રહો. અને અહીંયા કોઈ નેગેટિવિટી છે જ નહીં. તો પણ સવારે ઉઠો ને તેમ થઈ જાય કે ચલો આજે દિવસ સારો જવાનો છે. અને આવું એક દિવસ નથી થતું, રોજે જોઈએ ને રોજે એમ જ થાય કે આજે પણ એ જ દિવસ છે કે આજનો દિવસ પણ સરસ જ જવાનો છે. પણ એ નહીં. સાઉન્ડ સો પીસફુલ અને કેવી શાંતિ. તો પણ વિધિબેન, અમને એ તો ખબર છે કે આપ સવારે ઉઠીને 4, 5, 5:30 વાગે પ્રતિક્રમણ કરી લો, પણ એના પછી શું કરો? આખો દિવસ કેવી રીતે વ્યતીત કરો? અમને થોડુંક રનડાઉન આપશો? પછી શું? પછી તો સૂત્ર માંડલી. હે, સૂત્ર માંડલી એ શું હોય? ખબર છે કોઈને? ચાલો આપણે જાણીએ. સાદું જીવનમાં એવી 7 વસ્તુઓ હોય છે કે જે ઉપાશ્રયમાં રહેલા બધા જ મહાત્માઓ એક સાથે કરે છે, કોઈ પર્સનલ લેવલ પર ના કરે. તે 7 માંડલીમાં સૂત્ર માંડલી, અર્થ માંડલી, ગોચરી માંડલી, પડીલેહન માંડલી, પ્રતિક્રમણ માંડલી, સ્વાધ્યાય માંડલી અને સંથારા પુરસીની માંડલી. ઓહો, તમે તો બહુ બધી માંડલીઓ કહી ગયા, અમને તો કંઈ યાદ નહીં રહ્યું. ધીમેથી સમજાવો ને. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બેસિક્સ. સૂત્ર માંડલી. તો લાસ્ટ યર અમે વિલેપાર્લેમાં સાહેબજીનું ચોમાસું હતું, ત્યારે 22 મહાત્મા અને અમે 5 મુમુક્ષુ. સવારના બધાનું પ્રતિક્રમણ થઈ જાય એટલે બધા મોટા ગુરુજીની આસપાસ સર્કલ બનાવીને બેસી જાય અને બધા સાપડો ચોપડી રાખીને ગાથા ગોખે. અને આવું ઓલમોસ્ટ 1 hour તક ચાલે અને બધા જ એક સાથે ગાથા ગોખે. હે, આપ શું કહો છો? બધા એક સાથે ગોખે તો ગોખી જ કેવી રીતે શકતા હશે? ત્યાં તો કેટલું કેઓટિક થઈ જતું હશે. સમહાઉ અમે બધા જ ગોખી શકે છે અને મારા માટે તો એ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ છે. એટલીસ્ટ એ બાને હું જાગતી તો રહું છું. એટલે શું? તમે હેલી અને જશ્વીને જ પૂછો, હું સવારથી ઉઠું ને ત્યારથી મને ઊંઘ જ આવતી હોય. પ્રતિક્રમણમાં 15 મિનિટમાં કરીને બાકીની 20 મિનિટ સામાયિકમાં સૂઈ જાઉં અને પછી જો એકલી ગાથા કરવા બેઠી હોઉં તો 5 મિનિટ રહીને હું આડી જ પડી જાઉં. બટ એટલીસ્ટ સૂત્ર માંડલીમાં બેઠા બેઠા બધાના અવાજથી મને ઊંઘ તો નથી જ આવતી. વાવ, સુપર. અને એના પછી? અને એક વન મોર થિંગ આઈ લાઈક ટુ હાઇલાઇટ કે તમે વાત કરી કે આટલા બધા લોકોની વચ્ચે આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ, પણ
એ જ વસ્તુ સૂત્ર માંડલી આપણને શીખવાડે છે કે પોતાના માઇન્ડને એવી રીતે ટ્રેન કરવાનું કે એક્સટર્નલ સરાઉન્ડિંગ્સ તમને ઇફેક્ટ જ ના કરે. તમે તમારા કામમાં એટલા ફોકસ થઈ જવાનું કે કોઈ જ વસ્તુ તમને ડિસ્ટ્રેક્ટ ના કરી શકે. અને મે બી એ જ કારણથી આ સંસારમાં જ્યારે ટેકનોલોજી ફેશનને એટલું બધું વધી રહ્યું છે, સાધુઓ ગોચરી વોરવા જાય ત્યારે લોકોના ફોન્સ જોવે છે, ટીવીમાં વેબ સિરીઝ ચાલુ હોય છે, બટ દે ડોન્ટ કેર. ઇટ ડઝન્ટ અફેક્ટ ધેમ. સુપર્બ. તો સૂત્ર માંડલી તો અમે સમજી ગયા. એના પછી જેવી રીતે ખીરમાં સાકર ના હોય તેનો કોઈ મતલબ જ નથી. અગર પેન્સિલમાં લીડ ના હોય તો પેન્સિલ રહેતી જ નથી. સૂત્ર તો ચલો ગોખી લઈએ, પણ જ્યારે એનો અર્થ ખબર ના પડે, પ્રભુને વાણીની પાછળનું એપ્લિકેશન જ ખબર ના પડે તો ઇટ્સ ઓલ વર્થલેસ. અમને અર્થ માંડલીમાં બેઝિકલી એવું હોય કે એક પાઠ આપનાર હોય અને બધાને જે સૂત્ર કર્યા હોય એના અર્થ સમજાવે, પ્રભુના શાસ્ત્ર સમજાવે અને બેઝિકલી એ સમજાવે કે આવી બધી વસ્તુને લાઈફમાં અપ્લાય કેવી રીતે કરવી. ઓ, તો હવે સમજાયું. સૂત્ર માંડલી અને અર્થ માંડલી એટલે ઓવરઓલ જોવા જઈએ અમારી ભાષામાં તો સ્ટડીંગ ટુગેધર, બરાબર ને? પણ મારે એક ક્વેશ્ચન છે. હવે આજની જનરેશન એ ભણવા માટે છે ને રીડિંગ રૂમમાં જાય, જ્યાં આગળ એ લોકોને આમ શાંતિથી એ લોકો એકલા હોય, કોઈ ડિસ્ટર્બ કરવાવાળું ન હોય, ત્યાં આગળ જઈને ભણે. અને ઓલી ઓનલાઈન ક્લાસીસ બી ચાલે ને તો એ લોકો બી બધા એકલા હોય ત્યારે શાંતિથી ભણી શકે. પણ તમે ખરેખર જોવા જઈએ તો એ બધા એકલામાં તમે એકચ્યુઅલી ભણી શકતા નથી, કારણ કે જ્યારે એકલા બેસો ત્યારે ડિસ્ટ્રેક્શન તો વધારે પડતા જ થઈ જાય છે. તો તમારી વાત છે ને હવે મગજમાં ઘૂસે છે. હા, સાચે. એક્ઝેક્ટલી. અ લોન સ્ટાર ડાઈઝ બટ અ ફૂલ સ્કાય નેવર ડઝ. અગર એક જણ હોય ને તો પડી જાય ને તો કોઈ એને ઉચકનાર ના હોય, પણ 10 જણ ભેગા કરતા હો અને એક જણનું બેલેન્સ પણ જાય ને તો પાછળ 9 જણ એની દિવાલ બનીને રહ્યા હોય છે. સુપર. હાલ उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सोई पावत है. શીખવા उठ नींद से अखियाँ खोल जरा और अपने प्रभु में ध्यान लगा. उठ अपनी नींद से खोल जरा और अपने प्रभु में ध्यान लगा. ये प्रीत करण की रीत नहीं, प्रभु जागत है तू सोवत है. उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है. તો આપણું પહેલું સીન અહીંયા પતે છે. આપણે જોઈ મોર્નિંગ મેડનેસ અને બીજી બાજુ મોર્નિંગ કામનેસ. હવે અમારી ટીમ લાવી રહી છે સીન 2, જેનું નામ છે લંચ ક્રંચ. મમ્મી મમ્મી ડાન્સ કરતા નથી. મમ્મીને મમ્મી મમ્મી ભૂખ લગી. 2 minutes. 2 minutes मतलब 2 minutes मैगी. એ બધું જલ્દી. હાલો.
બેસો. ભાભી આજે બહુ બ- ભૂખ લાગી છે કેટલી વાર બે હાથ આવીને ભેગા કરાવો એટલે કઈ ખબર પડે ભૂખ લાગી છે. બેસ ને પણ બગડેલી જોઈ તો એની સાથે માથું ફોડવા જાય. હા તમે બધા બાકી છોકરાઓ જે એક ભેગા ડાઇનિંગ ટેબલ પર સોનાનો સૂરજ ઉગ્યો લાગે આજે તો. આજે સન્ડે છે ને. ઓહો શું બનાવ્યું તારી માએ ખાવામાં? મેગી. બેટા મેગી મેગી તમે તો ખાલી પૂરા દિવસ મેગા જ ખાવા હોય છે. પપ્પાએ મેગાની મેગી છે. હા વાયડા નહીં થા મને બધું ખબર છે. ચલો ચલો સન્ડે સ્પેશિયલ આજે સન્ડે છે એટલે મેં બે શાક ટીંડોળા અને દૂધી બનાવ્યા છે. હા બાપુજી દૂધી. લ્યો ખાઓ. આવું દૂધી કેમ બનાવ્યું મમ્મા? યક્સ. ધીમે બોલ ને હવે પૂરા અઠવાડિયું ખાવાનું નહીં મળે. ચૂપ રે. સાચી વાત. પણ દૂધી ચૂપ નહીં ખાઈ લે ને પછી મંગાવી લેજે. અરે ગરમ ગરમ રોટલી ઉતારશે ને. મારે ક્યાં જાવું? તારા દાદાનું કાનનું મશીન લે તો પાછળથી આ લે લે આ પેરો. કેરીની ગોટલી નહીં મેં કીધું ગરમ ગરમ રોટલી. શીલા છે ને આજો અહીંયા બેઠી જો નવરી એને કે રોટલી બનાવે બેટા તમે બેસો જમવા ચલો ચલો બધા સાથે બેસો આયા મોટા બહુ બેટા. EU. Chee. No rotli and no gotli. We will order something online. Chinese કે Mexican? Mexican. બ્રો ઓર્ડર કર દે. ખગ્યા બોલશો તો ઓર્ડર નહીં થાય. કેડી બોલાવો કેડી. સારું. અરે જે દૂધી ખાય એની બુદ્ધિ વધે તો ખાઈ લો. પપ્પા અમારે નથી ખાવું અમે જાય છીએ. હા હા કરો ઓર્ડર ઓનલાઈન. પૈસા તો ઝાડ પર જ ઉગે છે ને. હું આખો દિવસ મરી જાઉં. બે શાક બનાયા સન્ડે સમજીને કે છોકરાઓ ખુશ થાય. આખો દિવસ કિચનમાં કામ કરવાનું. આ શાક બનાવ્યું તે શાક બનાવ્યું પણ કોઈને કઈ કદર જ અરે નથી. બસ તું ઠંડો રસ પી અને ઠંડી થા. આ તો મારું આખો દિવસ મારે ખાલી કામ કરતું રહેવાનું ને તમને તો આ લે 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 આ ઠંડો રસ કઈ નાનપણથી રાખતો રે, આ નથી કરવું ને. પીને ભાઈ. જમવાનું એ શાંતિથી ના મળે. કરો તમે કટકટ અમે જઈએ રહ્યા. તમે ખાઈ લ્યો. શું ચાલે છે પણ આનું એક હાલ. ગમ્યું તમને? રિલેટેબલ લાગે છે ને? તો પૂર્વકાળમાં જીવન હતું સાત્વિક, સરળ અને શુદ્ધ. રોટલી, શાક, દૂધ અને એકાદ કોઈ વસ્તુ. જ્યારે મન પણ શાંત હતો અને શરીર હતું તંદુરસ્ત. આજે કોઈ બી છોકરા કે છોકરીને આપણે પૂછીએ કે બેટા તે નાસ્તામાં શું ખાધું? નહીં? હા, ચોકલેટ મિલ્કશેક, પેરી પેરી ફ્રાઈઝ, પિઝા રોલ્સ. બાપા રે, આ લોકોનું પત્તું જ નથી. બરાબર છે ને વિધિબેન? એક્ઝેક્ટલી. જંક ફૂડ જેવું નામ છે એવું જ કામ છે. કલરફુલ, ટેસ્ટી, ફાસ્ટ બધું જ છે. પણ અંદર જાય ત્યારે આપણી બોડીની એન્જિનને ધીરે ધીરે જેમ કરી દે છે. પ્રભુ વીરે પણ કીધું છે કે જેવી સાત્વિકતા એવું જ શરીર, જેવું શરીર તેવું જ મન અને તેવું જ જીવન. એટલે જેટલું સિમ્પલ ખાવાનું એટલી બ્યુટીફુલ લાઈફ. સાચી વાત છે. આપણા સાધુ ભગવાન છે ને એમની માટે કહેવાયું છે કે સાધુ ટેક્સ વોટ્સ ગિવન વિથ ગ્રેસ. નો ક્રેવિંગ ફોર ટેસ્ટ, no need to chase. Simple food with peace inside. Contentment in every bite without any pride. તો ચાલો વિધિબેન, હવે અમને નેક્સ્ટ માંડલીની બાબતમાં કંઈક બતાવો. નેક્સ્ટ માંડલી કઈ આવે? બધી માંડલીની ખબર પડે પણ ગોચરી માંડલીની તો અમને પણ કાંઈ ખબર નથી હોતી.
અને હું પણ થર્સડે આફ્ટરનૂન માટે બહુ જ એક્સાઇટેડ છું. પણ એટલું કે ક્યારેક આમ બહાર હોઈએ ને તો પડદાની પાછળ થોડીક ખબર પડે. બધા મહાત્માઓ એક સાથે બેસે, જ્યારે આપણે તો સાથે ફેમિલી ડિનર કરવું હોય ને તો મહિના પહેલાંથી પ્લાન કરવું પડે. જ્યારે અહીંયા તો જેટલી પણ વાર વાપરવા બેસે એકવાર બી રોજે એકવાર બધા જ મહાત્માઓ એક જ માંડલીમાં બેસીને એક સાથે વાપરે. ગોચરી ભલે બધાની અલગ અલગ હોય, ક્યારેક કોઈકના પાત્રમાં મીઠાઈ આવી હોય ને તો અંદરથી એવા પણ અવાજ સંભળાય, મને તો નથી ફાવતું, તમે લો ને, આજે મીઠાઈ આવી છે તમે વાપરો. કોઈને તો કેવા અભિગ્રહ હોય કે આજે 5 જ દ્રવ્ય વાપરવાના, કોઈકને એમ હોય કે 2 દ્રવ્ય વાપરવાના, ખાલી રોટલી દાળ ભાત શાક, ગમે તેવી સારી મીઠાઈ લાવો, ગમે તેવું ફેવરેટ ફરસાણ લાવો, કંઈ જ નહીં, બસ રોટલી દાળ ભાત શાક. આટલા બધા અભિગ્રહ અને આટલું બધું, મને તો છે ને સ્ટાર્ટિંગમાં ડર લાગતો હતો કે ભાઈ મને ત્યાં જઈને પાસ્તા મેક્સિકન ને બધું મળશે કે નહીં મળે. પણ જ્યારે આવી એક ફેમિલી હોય કે બધા તમારા માટે સારું આપવા પણ રેડી હોય ને, ત્યારે તમને સારું ખાવાનું ના મળે ને તો પણ ઇટ ડઝન્ટ મેટર, બિકોઝ આઈ હેવ અ ગ્રેટ ફેમિલી. વિધિબેન, એ બધી વાત તો સાચી, પણ જો સવારમાં ભણવાનું સાથે, પછી બપોરે વાપરવાનું બી સાથે, આમ આપને એવું ના લાગે કે પ્રાઇવસી, આપણું આમ કંઈ પોતાની સ્પેસ તો છે જ નહીં? આખો દિવસ એ જ ગુરુ બહેનો જોડે, એ જ ગુરુ ભગવાન જોડે, આમ કંઈ ચેન્જ તો જોઈએ ને. Let me be honest, independence is just a myth. The real happiness is in interdependence. No dependence, no independence, interdependence. જ્યારે લોકો એકબીજાને કામ આવે, એકબીજાનું કરી છૂટે. સંયમ લાઈફમાં ખાલી શેરિંગ અને કેરિંગ જ હોય. તમે કહો છો કે એકબીજાથી કંટાળી જઈએ, જ્યારે એકબીજાને ફેમિલી માનીને, પોતાના માનીને રહેતા હોઈએ, ક્યારેક કદાચ થાય કે કોઈકને કંઈક થાય, પણ તો પણ બીજા પર એટલો ભરોસો હોય કે સારા કામમાં પણ સાથે જ હશે, અને ક્યારેક ખરાબ લાગશે ને તો પણ સાચવનાર તો એ જ હશે. અને ખરાબ લાગવાની પોસિબિલિટી જ નથી, કેમ કે બધા ભગવાનના જ છે. બધા સંયમીઓમાં જ્યારે સિદ્ધ પરમાત્માના દર્શન થાય ત્યારે કોઈને કાંઈ જ ખરાબ નથી થતું. અને લેટ મી ટેલ યુ કે ધ રિયલ હેપીનેસ ઇઝ નોટ ઇન આઇસોલેશન બટ ઇન કનેક્શન. આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. મને 19 years ઓફ માય લાઈફ મારી પાસે એટલી બધી પ્રાઇવસી હતી, એટલી બધી પર્સનલ સ્પેસ હતી, મને કોઈની સાથે કશું જ શેર નથી કરવું પડ્યું. બધું જ જાતે, મારી રીતે, મારી ચોઇસીસ, મારે આગળ પાછળ કોઈનું જ જોવાનું નહીં. પણ 19 yearsમાં જે મેં ગેર નથી કર્યું, 1 વર્ષના ગુરુકુલવાસમાં કર્યું છે. દીક્ષા લઈને અણગારા અણગારા રે અણગારા, દીક્ષા લઈને અણગારા અણગારા રે અણગારા, ભિક્ષા માટે ઘર ઘર ફરનારા એ ફરનારા, મળશે તો સંયમ વૃદ્ધિ, મળશે તો સંયમ વૃદ્ધિ, ના મળશે તો મને તાપની વૃદ્ધિ. એ રાગ વિના ને દ્વેષ વિના સહુનો સ્વીકાર કરે, એ રાગ વિના ને દ્વેષ વિના સહુનો સ્વીકાર કરે, દેવો પર સાધુ જીવનનો બધા જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. હવે આવે છે સીન 3, ઇવનિંગ કેઓસ અને નાઇટ ટાઈમ હજી કેઓસ. હેલો. હેલો. બોલજો. શું શીલા, શું નવા જૂની લાવી આજે? બા તમને ખબર છે ઓલા શર્માજી છે ને,
આપણા સેક્રેટરી બિલ્ડિંગ ના હા હા ઓલો શર્મા ખબર છે. હા એમની છોકરી ભાગી ગઈ. ભાગી ગઈ? હા એ બહુ અહીંયા જલ્દી આવ. આ જો શીલા શું કે છે રહી? અનુપમા ભાભી ઓ ભાભી જલ્દી બતાવો. ક્યાં છો તમે? શું થયું? અરે મને 2 ચમચી સાકર જોવે છે આપો ને. અહીંયા બેસો. કયો હું કયો તમને કહું ઓલા સેક્રેટરી છે ને આપણા શર્માજી હા, હા. એમની છોકરી ભાગી ગઈ. હા ભાગી ગઈ? અને ઓલા આપણા નીચે હતા એક ને મિનિટ. અરે એની છોકરી ભાગી ગઈ ને મને તો પહેલાથી જ લાગતું હતું. મને હતું જ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરતી હતી. 12 વાગે પણ છોકરાઓ ઘરે મૂકવા આવતા તે હતા. મોડી મોડી આવતી હતી. મેં તો કીધું તું કે છોકરીઓને આવડી છૂટ અપાય નહીં તોય આપીને રાખે. બોલો 12 વાગે તક બારે જોઈ ઘરની. અને તને ખબર છે ઓલા 5મા વાળા શર્મા ભાભી છે ને એ લોકો આમ પૂરા દિવસ સાસ વહુની કટકટ ચાલતી જોઈ. અરે. એક જણ બીજી પર વાસણ ફેંકે બીજી રકાબી ફેંકે અરે. ને શું ને શું ફેંકે. મારે કેટલું સારું. ઓ ડિમ્પલ ચા હા, લાવ તો નહીં તો તમારી કેવી ડાઈ છો. એ તારે બોલાવે તને ઓલો ચા લાવ તો હા હા અરે આ તો પોતે બોલતી હતી શું પતે પંચાયત કરવા બેસી ગઈ હતી હે નહીં? હા પોતે પંચાયત કરતી હતી મેં તો સાંભળ્યું છે. કહું એક વાત? શું? એક વાત કહું? આના ઘરમાં ભાગલા થવાના છે. કેટલા સરસ રહેતા હોય છે. અરે એ બે ભાઈઓ અલગ પડવા છે પ્રોપર્ટી ના લીધે. ઓહો પ્રોપર્ટી લે. પ્રોપર્ટી હે આપણે કેટલું સારું નહીં પ્રોપર્ટી નથી. આને સંભળાયું કે સારું કીધું? જાવા દે. એ તો એ તારા બાપુજી આ લે 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 બુક 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 વાંચ. અરે લે લે હા હા એ આ બાજુવાળા કેટલા સરસ છે. કેટલા સારા છે ક્યારે સાકર માંગવા નથી આપતા. ઈ જ કેવા ડાયા આમ. બહુ સારા છે. આ તમે લોકોએ હવે નાટકનો પણ ધંધો ચાલુ કરી દીધો છે. ના ના હવે બાબુજી નાટક શું કર્યા? આ તો વાતો બધાના વખાણ કરીએ એમાંય નડે છે. આ તું છે ને આ કોકિલા અને આ શીલા તું એ બગડી ગઈ છે આ લોકો જોડે રહીને. ના ના બાબુજી આપણે ક્યાં આમનામાં પડવાનું. હો કેવો દોગલો બંધ કરી દીધો તમે ભાભીએ છે સાવ એવી જ છે. ઈ તો પહેલાથી જ એવી છે. મને એટલે જ આના પર ખાર છે. કોકિલા આટલા પાપ લઈને ક્યાં જવાની છે તું? એક પાપ શું મને એમ કયો? દેખો ભાગલા બાજુવાળા કરે આપણે શું કર્યું? તો શું આપણે ખાલી વાત કરીએ તો કે નિંદા કરો છો. આપણે તો ખાલી વાતો કરીએ છીએ. નીચેવાળા ઝઘડા કરે સાસ વહુ એકબીજાના માથે વાસણ ફેંકે ને પાછા આપણે શું કર્યું? આપણે તો વાતો કરીએ છીએ. આપણે એમાં શું કર્યું? આ જો દેશમાં જો શું થાય છે. શું થાય? ક્યારે મોત આવી જશે ને ખબર પણ નહીં પડે. આટલી બધી પંચાયતો કરે છે ગામની નવકારવાળી ગણધારી. શાંતિ રાખો. આ તો સંભળાય ઓછું ને બોલે વધારે. હા શાબાશ. તમે તમારી બુક વાંચો ને આખો દિવસ છાપા છાપા. આ રાતના 12:30 વાગે શું કરો છો તમે લોકો? આ કઈ મડલી જમાવાનો ટાઈમ છે? છોકરાઓ નથી દેખાતા. છોકરાઓ શું સૂઈ ગયા આટલા જલ્દી? હા હા સુઈ ગયા. ના ના લેટ થઈ ગયો ને એ લોકો તો પ્રોજેક્ટ માટે ગયા છે બસ આવતા જ હશે. ઘણું લેટ થઈ ગયું પણ તો અત્યારે કઈ પ્રોજેક્ટ કરવાનો ટાઈમ છે? આ ડિસ્કો ક્લબમાં તો સારું ચાલે છે પ્રોજેક્ટ નામનું મન લાગે. મને બતાવ. ઈ આજો वर्तमान આવું કરે છે. આ કયા છોકરા સાથે છે? આ કઈ છોકરીઓ સાથે છે? અરે આ તો બાજુની બિલ્ડિંગ વાળા છે. હા માતાજી બહુ છૂટ આપી રાખી છે તો આ લોકોને. એ કેવું આવું આવું કરતા હતા. અરે દાદી એવું નતા કરતા. અમે તમને બતાવી અમે કેવું કરતા હતા. वर्तमान आंखों का धोखा है, भूत सीखने का मौका है, भविष्य उम्मीदों की नौका है, आज मेरा संगीत से रोका। આવું કાટા લોગ. એ ખગ્યા તું અત્યારે કયો પ્રોજેક્ટ કરવા ગયો તો? ખગ્યા નહીં કેડી. આ કેડી મેં જોયો તારો પ્રોજેક્ટ. હા તમારા બધા પ્રોજેક્ટ ખબર પડી ગયા છે. કઈ છોકરાઓ સાથે ફરતી હતી રહી? ફ્રેન્ડ 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 આ તમારા કઈ ખબર જ પડતી કયા ફ્રેન્ડ હોય છે. આ તે જ બગાડ્યા છે ને બંને છોકરાને મેં કીધું તો આવડી છૂટ ના અપાય તે જ બગાડ્યા છે. એમાં ખાલી વહુનો વાંક નથી. એક આ મિનિટ રાજાનો બા. બી વાંક છે. તમારી છોકરી પણ તો ગઈ જ હતી ને એમની સાથે. સાચી વાત છે. રાજાનોય વાંક છે. રાજા આખો દિવસ શેર માર્કેટ જોતો રહે ખબર ના પડે. છોકરાઓને કઈક સમજાવું. બા હવે ધ્યાન રાખીશ. આખો દિવસ સમજમાં નથી આવતી તારે છોકરાઓ સાથે ના મળે છે રહી. તું બીજા છોકરાને કઈ કહેવાનું નહીં. છોકરાઓને શું કઈ કહેવાનું નહીં શું કઈ કહેવાનું નહીં તમે એને ધ્યાન નથી રાખતા. બરાબર યાદ આખો દિવસ ખાલી મારે તમે શેર કરવા લાગી નહીં બેસી રહેવાનું મારે કઈ મારે જ બધું કરવાનું તમારે કઈ નહીં કરવાનું. હાલો હાલો તમે હાલો આમ તો બોલ છે હમણાં આપણને હડફેટમાં લઈ લેશે. આ લોકોનું પત્તું જ નથી ને કે આપણું પત્તું નથી.
હા તો આપણે આપણા ઘરનું સીન તો જોઈ લીધું, પણ ગુરુકુલવાસમાં રાતના શું હોય? સાંજ પડે એટલે પ્રતિક્રમણ તો આપણને ખબર છે, એટલે પ્રતિક્રમણ તો થઈ રહ્યું છે, પણ આપણે વિધિબેનને પૂછીએ કે રાતનો માહોલ કેવો છે? કંઈક હેપનિંગ છે આ લોકોની જેમ, કે કંઈક વિચિત્ર જ છે, કે કંઈક એકદમ અલગ છે? જ્યારે એક સાથે બધા મળીને પોતાના પૂરા દિવસને ગુરુની સમક્ષ રહીને સમરાઇઝ કરે, જે સારું કર્યું હોય એનું અનુમોદના કરે, ખરાબ કર્યું હોય એનું અંતરથી પ્રાયશ્ચિત કરે. કેન યુ ઇમેજિન કે પૂરા દિવસના પાપો તમે ખાલી 48 મિનિટમાં ધોઈ શકો? વાવ, કદાચ બે ન ટાઈમ હોય ન હોય. બે ટાઈમ પ્રતિક્રમણ કરતા આપણને કંટાળો આવે છે, પણ કેવું મેજિક છે કે તમે સ્ટાર્ટ કરો ભગવાનની ભક્તિથી અને ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ. આટલી સારી ઇન્ટ્રોસ્પેક્શનની પ્રોસેસ કશે નથી. અત્યારે આજકાલની સેલ્ફ હેલ્પ બુક્સમાં બહુ જ બધા ઇન્ટ્રોસ્પેક્શનની ટેકનિક્સ છે, પણ આઈ થિંક that this is the બેસ્ટ ટેકનિક. તમે પ્રતિક્રમણ બે વસ્તુ કરે. એક તો બહારની પબ્લિકથી, બહારના એન્વાયરમેન્ટથી તમને અલગ કરી દે અને પોતાની અંદર લઈ જાય. વાવ, હું શું કરું છું, મારામાં શું ભૂલ છે, શું હું જે કરું છું એ સાચું છે, હું આ કરીશ તો મને આનું ફળ શું મળશે? ઓ અરિહંત, મિચ્છામિ દુક્કડમ, મેં કેટલા પાપો કર્યા, બસ પ્રભુ હવે તમે જ મારું શરણ છો. ધીસ ઇઝ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એ ખાલી મુપતિનું પડી લેહણ, વાંદણા કે ખાલી ખમાસમણ નથી. પ્રતિક્રમણ ઇઝ અ સેલ્ફ એનાલિસિસ પ્રોજેક્ટ. પ્રતિક્રમણ ઇઝ અ સેલ્ફ કન્ફેશન એનાલિસિસ. વાવ, સુપર. આપણને ખ્યાલ હતું અહીંયા જવાહરનગરમાં ખાસા એવા લોકો મળશે જે વર્ષોથી પ્રતિક્રમણ કરી રહ્યા છે, પણ આ સંવેદના તો આપણને આજે વિધિબેને જ બતાવી છે. સુપર. તો પણ આપ આ સીન તો જોયું હશે ને? ચલો, પ્રતિક્રમણ 48 મિનિટ્સનું છે, પણ ત્યાં આગળ બી રાતના ધમાલ કે નાઇટમેર્સ કે ઝઘડા કે કાંઈક તો આમ ડે એન્ડ છે, બધા લેડીઝ જ છે, કાંઈક તો ત્યાં થતું હશે, કાંઈક તો મસાલો આપો. બધી તમે સારી સારી વાતો કરી રહ્યા છો. આપણી માંડલી પતી ગઈ કે હજી બાકી છે? બાકી છે, બાકી છે. અચ્છા અચ્છા. જ્યારે દિવસ પતે પછી બધું પરવારીને બધી વાઇવ્સ નીચે બેન્ચ પર બેસીને ગોસિપ કરે, ત્યારે પ્રતિક્રમણ પછી બધા જ મહાત્માઓ એક સાથે બેસીને સૂત્ર અને અર્થનું પુનરાવર્તન કરે, એટલે કે સ્વાધ્યાય માંડલી. જેટલું પણ ભણ્યું હોય, જાણ્યું હોય, ક્યારેક વ્યાખ્યાનમાં કંઈક સાંભળ્યું હોય, એકબીજા સાથે શેર કરે, ક્યારેક સૂત્રના અર્થનું પણ રિવિઝન કરે. અને મને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે સ્વાધ્યાય કરતાં કરતાં મારા દીક્ષા લેવાના ભાવ સ્ટ્રોંગ થયા છે. જ્યારે તમે મનમાં ને મનમાં એક એક ગાથાનો વિચાર કરો, ત્યારે તમને ખબર પડે કે પ્રભુ શું કહેવા માંગે છે. જે વસ્તુ હું હમણાં જાણું છું એ પ્રભુ તો 2600 years પહેલાં જાણીને એમને કહી દીધું છે. કેટલું સરસ શાસન છે. અને એટલું જ નહીં, બેઠા બેઠા જ્યારે આપણે પોતાનું એનાલિસિસ કરીએ ત્યારે એક પૂરો પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર થાય. અહીંયા રાત ભલે કેઓટિક હશે, પણ ત્યાં તો રાત ડેફિનેટલી પીસફુલ છે. ઠીક છે, તો અમે પ્રતિક્રમણ માંડલી સમજી ગયા, સ્વાધ્યાય માંડલી બી સમજી ગયા. હજી કોઈ માંડલી બાકી છે કે થઈ ગયું? આપણે એકવાર રિવાઇઝ કરીએ કેટલી માંડલીઓ થઈ. ચલો સ્ટાર્ટ. સૂત્ર માંડલી, અર્થ માંડલી, પછી ગોચરી માંડલી, પછી પ્રતિક્રમણ માંડલી, સ્વાધ્યાય માંડલી. 5 થઈ છે. પછી અચ્છા, એક બાકી છે વિધિબેન. અરે હા, પડીલેન માંડલી. તો 2 માંડલી વિશે હજી આપને સમજાવવાનું બાકી છે, એનું આપ રજૂઆત કરો. સો સંથારા પોરસી માંડલી એ એમ જોવા જઈએ ને તો સૂતા પહેલાં કરવાની હોય, પણ એમ જોવા જઈએ ને તો આત્માને જગાડી દેતી એવી આ ક્રિયા છે. એગો હમ નથી મેં કોઈ ના મનસ્સા કશે, હું એકલો જ છું, મારું કોઈ નથી.
આખા દિવસમાં બધાની સાથે રહીને જેવી કરું છું, છેલ્લે તો મારું કરેલું મારે એકલાએ જ ભોગવવાનું છે. જે પણ કરું છું મારા આત્મા માટે કરું છું. અને આવા ટાઈમમાં જ્યારે હું એકલો છું ત્યારે અરિહંતો મમ દેવો જાવત જીવમ સુસાવણો ગુરુનો. અરિહંત એ જ મારા દેવ છે, સુસાધુ એ જ મારા ગુરુ છે. મને આમનું જ શરણ છે. અને આટલું પોઝિટિવ વિચારતા જ્યારે આપણી રાત પડે તો ક્યારેય નાઇટમેર, સ્ટ્રેસ, એન્ઝાયટી અટેક્સનો ક્વેશ્ચન જ નથી. તમારી લાઈફમાં સવારે કેઓસ, બપોર દિવસે કેઓસ, રાત્રે કેઓસ, અને ક્યારેક ના હોય તો એમ થાય કે લાઈફમાં ડ્રામા બહુ ઓછો લાગે છે. જ્યારે અહીંયા સવારે પીસ હોય, એકદમ શાંતિ હોય, અને ધીરે ધીરે તમે હસલ કરો. હસલ એટલે એકબીજા સાથે નહીં, પણ પોતાના કર્મ સત્તા સામે હસલ કરીએ, પોતાના કર્મને હરાવવા માટે, મોહરાજાને હરાવવાની હસલ. અને સાંજે ક્લોઝિંગ ટાઈમ એટલે પાછી પીસ. આટલી બેલેન્સ લાઈફ આઈ ડોન્ટ થિંક કે સંસારમાં છે. આપ શું વાત કરી રહ્યા છો વિધિબેન? હવે જમાનો છે ને બહુ આગળ વધી ગયો છે. હવે એઆઈનો જમાનો છે અને આપ આ બધી હવે જૂની વાતો જ કરી રહ્યા છો. મને હજી મગજમાં બેસતું નથી. ચેટ જીપીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોઈ વસ્તુ આપણે વિચારતા જ નથી ને હમણાં. મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો ચેટ જીપીટી, મને કોઈ રસોઈ બનાવવી છે તો ચેટ જીપીટી, મને કંઈ ક્રિએટિવ આઈડિયા નથી આવી રહ્યો, ચેટ જીપીટી. તમારા પોતાનું ઇન્ટેલિજન્સ ક્યાં છે? આટલું સરસ બ્રેન આપ્યું છે. અહીંયા આર્ટિફિશિયલ નહીં, અહીંયા ઓરિજિનલ ઇન્ટેલિજન્સ છે. હું કોણ છું, મારામાં શું કેપેસિટી છે, મારે શું કરવાનું છે, હું શું કરી શકું છું. ધીસ ઇઝ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ. અને સંયમ જીવનમાં બસ આની જ ઉપર છે. વાવ. તો કેવા લાગ્યા આપને 3 સીન્સ અને એના જ કમ્પેરિઝનમાં ગુરુકુલ વાસના સીન્સ? તો આપણા આજના આ સેશનના કી ટેક અવેઝ જો આપણે જોવા હોય તો આપણે આજે શું શીખ્યા, શું નવી વસ્તુ હતી જે આપણે ઘરે લઈને જશું? એક તો કોઈ હેલ્પ કરશો મને? ઇન્ડિપેન્ડન્સથી દૂર જઈને આપણે ઇન્ટરડિપેન્ડન્સની સાઈડ જવું છે, બરાબર? આપણે લોનલી એક્ઝિસ્ટન્સ અથવા એકલું એક્ઝિસ્ટન્સમાં આપણે એ સાઈડ નથી જવું. આપણે કઈ બાજુ જવાનું છે? હાર્મની, માંડલી, બધાને ભેગા મળીને રહેવું છે. હજી કોઈ પોઈન્ટ? આપણે જ્યારે આપણા સ્વાદની પાછળ આમ ગાંડપણ જેવું, આમ ગાંડાની જેમ આપણે દોડીએ છીએ, એવી રીતે હવે દોડવાનું નથી. હવે ઈચ મીલ આપણે માણવાની છે. તો આજે આપણે આ અહીંયાથી જ્યારે વિદા લઈશું તો આપણે 2 કે 3 કી ટેકઅવેઝ કરશું કે આજથી આપણે હજી સંસારમાં છીએ. આપણે વિધિબેનની જેમ સંસાર છોડીને સંયમની તરફ નથી જઈ રહ્યા, પણ કઈ વસ્તુ, કયા ચેન્જીસ આપણે લાવી શકીએ? શું આપણે બધા જ ફેમિલી મેમ્બર્સ જેટલા જણા છે, જેટલી પોસિબિલિટી છે, આપણે બધા એટલીસ્ટ એક મીલ ભેગા મળીને વિદાઉટ મોબાઈલ ફોન્સ, વિદાઉટ ગિઝમોસ આપણે એક મીલ સાથે કરશું? બધા પ્રોમિસ આપો છો? એક મીલ? હા કે ના? ઓકે, સરસ. બીજું ટેક અવે કે સાંજે છે ને જ્યારે બધા થાકીને હારીને જ્યારે ઘરે આવે ને ત્યારે વધારે નહીં, ઓન્લી 15 મિનિટ્સ 20 મિનિટ્સ આપણે ફરીથી ફોન વગરનું ફેમિલી ટાઈમ માણવું છે. જ્યારે આપણે એકબીજાને ઉતારી નથી પાડવા, પણ એકબીજાને એન્કરેજ કરીને, ભલે આપણે સંસારમાં છીએ પણ આપણા સંસારમાં બી થોડુંક સંયમનું અંશ આપણે લાવી શકશું તો આપણે ખરેખર વિધિબેનને એમની દીક્ષા માટેનું સાચું ભેટનું આપશું, બરાબર? તો હવે આપણી પાસે વિધિબેન તો છે જ, સિંહાસન પર આરૂઢ તો છે જ. આપણા કંઈ ક્વેશ્ચન્સ છે જે આપણને એમને પૂછવાના છે. તો ધ સ્ટેજ ઇઝ ઓપન. સમયની થોડી મર્યાદા છે. હું ટોટલ 4 થી 5 પ્રશ્ન લઈ શકીશ. આપ બધાની પાસે એવા કંઈક તો પ્રશ્ન હશે. અમે થોડુંક આમ થોટ સ્ટાર્ટ તો કર્યું છે, પણ આપની પાસે એવા કોઈ પ્રશ્ન છે જે આપને વિધિબેનને પૂછવા છે?
બોલો. તમારો જે ટોક હતો ને બહુ ઇન્સ્પિરેશનલ હતો. એટલે એ માઇન્ડમાં આવું આવ્યું કે આટલી પીસફુલ લાઈફ છોડીને આપણે ક્યાં હસલ કરીએ છીએ આ એજમાં. બટ આ સાંભળીને એવું બી લાગે કે આટલું સત્વ મારામાં નથી કે હું આટલું બધું પાછું ટ્રાય કરી શકું. તો મને એવું લાગે છે કે મારા એક કર્મ છે, એવા મોહનીય કર્મ જે મને ઉદયમાં આવી રહ્યા છે અને તમને નથી યા ફિર તમને ઓછા છે. સો લાઈક વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? એન્ડ અગર કર્મ છે તો પછી હું કેમ ટ્રાય કરું કે મારું કર્મના સામે ચાલવાનું છે જ નહીં, તો પછી મારી ટ્રાય પણ ફેલ છે, એના કરતાં હું અહીંયા જ રહું. શું છે તમારો વિચાર? એક નાનો છોકરો હતો. આ નાનો છોકરો આગળ જઈને સાવ ઢ થવાનો છે. 4 વર્ષનો છોકરો ગુસ્સે ભરાયો. આવું જ્યોતિષે કીધું હતું. હાઉ કેન યુ સે દેટ? તમે એવું કઈ રીતે કહી શકો કે હું મોટો થઈને આટલો ડમ્બ થઈશ? તો કહે છે કે તારા હાથમાં જે રેખા છે ને એ બહુ નાની છે. અને છોકરાથી એક્સેપ્ટ નહીં થયું. કિચનમાં ગયો, નાઈફ લઈ આવ્યો અને હાથમાં એ રેખાને આગળ ખેંચી દીધી અને બ્લડવાળો હાથ જ્યોતિષને દેખાડીને કહે છે હવે તો હું વિદ્વાન બનીશ ને. અને એકચ્યુઅલી એ મોટો થઈને વિદ્વાન બન્યો. અને આપણે એમને પાણિનીના નામે ઓળખીએ છીએ, જેમણે સંસ્કૃત મહાવ્યાકરણની રચના કરી. એ વિદ્વાન એટલે બન્યા કે એમનાથી એક્સેપ્ટ નહોતું થતું કે હું ઢ થઈશ મોટો થઈને. એમનાથી એક્સેપ્ટ નહોતું થતું કે હું ડમ્બ બનીશ. જો આજે આપણે કદાચ સંયમી નથી બની શક્યા ને, એનું એક જ રીઝન છે કે આપણે અંદર એક્સેપ્ટ કરી લીધું છે કે સંસાર એ જ બેસ્ટ છે. આપણે અંદર સંસારને એક્સેપ્ટ કરી લીધો છે. બાકી જે છે સંજોગ વશાત છે, મારા કર્મ છે, આ બધું કંઈ ધીસ ઇઝ નોટ ધ રિયાલિટી. અને જો તમને સાચે જ દીક્ષા લેવી છે ને તો હમણાં ને હમણાં પુરુષાર્થ રૂપી નાઈફને લઈને તમારા ચારિત્ર મોહનીયના ક્ષયક્ષમ રૂપી રેખાને ખેંચી લો અને અવીરતીના લોહીને વહેવા દો. જો આ તમારાથી ના થતું હોય ને તો આ કર્મ, સંજોગ, ફેમિલી, આ બધા જ એક્સક્યુઝીસ આપ્યા વગર ખાલી એટલું જ કહી દો કે મારે દીક્ષા લેવી જ નથી. કારણ કે જેને કરવું હોય ને એને કોઈ જ વસ્તુ ના નડે. ઓનલી નીડ ઇઝ ટુ ટેક 1 સ્ટેપ અહેડ. બાકી આગળનું તો પરમાત્મા છે જ સેટ કરવા માટે. 8 પહરની સાધના કાજે વહેલી પરોઢે હું જાગું. શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આડા માગું. આખી આસમીતે ઢળજો રે, આખી આસમીતે ઢળજો રે. મને વિશે શ્રવણનો મળજો રે, મને વિશે પરમનો મળજો રે. મમતા મોટાએ મોહમાયાના બંધાર સઘળા તળજો રે. મને વિશે શ્રવણનો મળજો રે, મને વિશે પરમનો મળજો રે. બધાના બધા જ ડાઉટ સોલ્વ થઈ ગયા. તો હવે 1 મેના બધાની દીક્ષા નક્કી ને? છે વિધિબેન, આમ જોવા જઈએ તો તમે મમ્મી પપ્પાને એકને એક સંતાન છો, તો તમને એમ વિચાર નથી આવતો કે હું હવે આ દીક્ષા લેવા જઈ રહી છું તો આગળ જઈને મારા પપ્પા મમ્મીનું શું થશે, એ શું કરશે, કેવી રીતે જીવશે, આગળ કંઈ તબિયત નરમ ગરમ થઈ કંઈ તકલીફ આવી તો એમનું કોણ એમની જગ્યાએ ઊભું રહેશે જોવા માટે? તો તમને ક્યારે વિચાર આવ્યો નથી એમના માટે? તો તમે આના માટે શું કહો છો મને જણાવજો.
આ છે ને એક FAQ છે, ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન છે. હું 2 પોઈન્ટ ઓફ વ્યૂ કહીશ. એક શાસ્ત્રનો પોઈન્ટ ઓફ વ્યૂ. શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે પેરેન્ટ્સ પોતાના સંતાનને શાસનને સમર્પિત કરે છે ત્યારે એ સાધુ કે સાધ્વી એની લાઈફમાં જેટલી પણ સાધના કરે છે એનું 1/4 પુણ્ય એના મમ્મી પપ્પાને પણ જાય છે. હવે જો હું લોજિકલી કહું તમને તો હું લગ્ન કરીને તો જવાની જ હતી, એટલું ફિક્સ હતું. બાકી ઘરે કોણ રહે, કાં તો બહાર ભણવા જવું. હું કશે બી જાઉં તો મારા મમ્મી પપ્પાને તો એક જ ટેન્શન હશે કે મારી છોકરી કંઈ ખરાબ તો નહીં કરે ને. હવે કોઈ ઇન્ડિપેન્ડન્ટ હોય તો એવું ના થાય કે એની સાથે ખરાબ થશે, પણ મેઇન ક્વેશ્ચન છે કે ખરાબ નહીં કરે ને. મારા મમ્મીને હું એટલી તો સિક્યોરિટી આપું જ છું કે આગળ જઈને કશું પણ થશે હું ખરાબ તો નહીં જ કરું. હું મારા મમ્મી પપ્પાનું નામ ક્યારેય નીચે તો નહીં જ જવા દઉં. અને બાકી તો કર્મ પર છે. ક્યારેક એવું હોય છે કે સંતાન સાથે રહેતા હોય ને તો પણ એન્ડ ટાઈમ પર કોઈ કામમાં આવતા નથી. અને કર્મ એવા પણ હોય છે કે દૂર રહેતા હોય ને પણ જો પુણ્ય એવું હોય ને તો એન્ડ ટાઈમ પર સંતાન ન પણ હોય ને તો પણ સંતાન બનીને ઘણા લોકો આવી જતા હોય છે. અને મને સંઘ પર પૂરો ભરોસો છે કે મમ્મી પપ્પાને ક્યારેય એકલું નહીં લાગે. મમ્મી પપ્પા આટલું પુણ્યનું કામ કરતા હોય, આટલું પરમાત્માને આપતા હોય તો પરમાત્મા એને ઓછું થોડી આવવા દે કાંઈ. છે લાસ્ટ કોલ. હજી કોઈ પ્રશ્ન છે? વિધિબેન, આમ પ્રશ્નની તમે બોલ મૂકો તો ખરા, એ ડિરેક્ટલી બાઉન્ડ્રીની પાર, સ્ટેડિયમ શું આમ સિટીની બહાર ઉડાડી દે છે. હજી કોઈ પ્રશ્ન છે આપણી પાસે? ઠીક છે, તો આજના આ દિવસની આપણે પૂર્ણાહુતિ વિરામ સુધી પહોંચી ગયા છીએ. કાલનું જે કાર્યક્રમ છે એનું હાઇલાઇટ એક જસ્ટ કહી દઉં છું. સો Day 2 મુમુક્ષુ વિધિકુમારીના વીરતી પર્વોત્સવ વૈશાખ સુદ બીજ મંગળવારે સવારે 8 વાગે સંયમ વંદનાવલી આચાર્ય ભગવાન દ્વારા, 10 વાગે બેઠું વરસીદાન, બપોરે 3:30 વાગે સાધ્વીજી ભગવંતો દ્વારા સંવેદના, વસ્ત્ર રંગોત્સવનું કાર્યક્રમ, સાંજે 7:30 વાગે વિદાય, સ્થળ આજ ઉપાસ્ય. બરાબર? તો આપણે આંખ બંધ કરીને વિધિબેનના ભાવોને એક મિચ્છામી ટુકડમ. કપડાં રંગવાનું જે પ્રોગ્રામ છે એ 2:30 છે, 3:30 નથી. અચ્છા, તો હવે આપણે આજની જે ટીમ છે એ લોકોની અનુમોદના કરી લઈએ. નિશાબેન છે જેમને સંગીતના સૂરોથી આપણે બધાને અહીંયા પીરોવ્યું છે, એમને ધન્યવાદ. સ્ક્રીનની સાથે જ્યારે ડ્રામા હોય ને તો એક અલગ રસ હોય છે, મજા આવે છે, એકદમ કોન્ટેમ્પરરી લાગે. તો મોક્ષેશભાઈને એમની ટીમ છે, મેઘભાઈને એમની ટીમ છે, એમને ખાસ ધન્યવાદ. અને સાગરભાઈને બી ખાસ ધન્યવાદ. અમારી આવાજ આપ સુધી પહોંચી શકે એમની પાછળનું જે કંઈ બળ હતું એ આખું સાગરભાઈએ પહોંચી પાડ્યું છે. અને અંતમાં અમારી જે ટીમ છે એમને એક ધન્યવાદ આપવા આવવું છે. પધારો. અરે હાજી, મિચ્છામી ટુકડમ. રાજુભાઈ, એમને ખાસ ધન્યવાદ કે આટલા સરસ, આમ એમ તો અમે વાયડા જેવા લાગીએ પણ અમને ફોટોમાં સારી રીતે કેદ કર્યા છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પધારો. રાજપથ પર જનારા તને વંદન અમારા,
રાજપથ પર જનારા તને વંદન અમારા, તને વંદન અમારા, તને વંદન અમારા, ઓ કલિયુગના સિતારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા, રાજનંદન અમારા તને વંદન અમારા. પંચમ સ્થાને ચામી આવ્યો હવે તું શ્રી નવપદમાં, હવે રહેશે સદા તું અને પૂર્વી દીદી છે. ગુરુવાના સરહદમાં. પૂર્વી દીદી છે ને આપણને બધાને અમને આમને અને તમને મતલબ મુમુક્ષુબેનને અમને અને તમને ત્રણેયને કનેક્ટ કર્યા, એમની પણ અનુમોદના. અને વિધિબેન ફોર અમેઝિંગ સ્પીચ અને આપણને આટલું બધું શીખાડવા માટે. પંચમ સ્થાને આવ્યો હવે તું શ્રી નવપદમાં, હવે રહેશે સદા તું ગુરુવાના સરહદમાં. તને વંદન અમારા, તને વંદન અમારા, નવપદારૂઢ થનારા તને વંદન અમારા, રાજપથ પર જનારા તને વંદન અમારા, રાજપથ પર જનારા